टू माई यूट्यूब चैनल। आई होप आप सब लोग बढ़िया होंगे। और अभी हमें बजे सुबह के 9। सबका चाय नाश्ता हो गया रेडी। पापा भी चले गए शॉप पे और भाई गए हैं। सो गाइस अभी मैं आया हूँ घर पे खाना खाने के लिए और आज देखते हैं खाने में क्या बनाया है। तो चलो पूछते हैं सब लोग। आज तो है किचन में। हेलो गाइस। हेलो। मजामा? હા મજામાં તો વાંધો નહીં, શું બનાવ્યું છે જમવામાં? તો પાવભાજી કશિશની ફેવરિટ આજ તો રિયા બેનને ખાવી હતી પાવભાજી। તો આપણે ઓચિંતા નક્કી થયું છે પાવભાજી બનાવી છે, એટલે એમાં શાક પણ ઓચિંતા લેવા જવું પડ્યું કારણ કે વટાણા અને ફ્લાવર નહોતું ઘરમાં। અચ્છા એવું છે એમ ને? બાકી બધું તો હતું ને પણ ફ્લાવર વટાણા નહોતા। અને મમ્મી તારે પણ હજી ઘઉં આમનામ જ પીડ્યા છે ને, નીચે નથી પૈતું ને કામ? પડ્યા છે એરડિયું દેવા રહી ગયું છે હવે। આ મેળાઈ તો આ જો ટીપ ધોયું છે બાર તપ્પા મૂકી દીધું છે। હા અને ભાજી જો અમારી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ। છાશે થઈ ગઈ તારી કમ્પ્લીટ। છાશે બની ગઈ મમ્મી? હા તો ચલો ઠંડી ઠંડી છાશ અને ગરમા ગરમ ભાજીનો આનંદ લઈએ, બરોબર ને? અને માળીએ ચિંતા નહીં। આનંદ માણીએ। ચાલો તો હવે અમે લોકો જમી લઈએ। तो गाइस देखो मम्मी अब नई डिश निकाल रही है। मम्मी केम नवी डिश काढे છે ત્યારે પાવભાજીની? પાવભાજી ડીશ તો છે જ આપણી પાસે, પણ આ રિયાબેન ને છે ને કોલેજમાં ઈ પ્રોગ્રામમાં રહી હતી ને, હા હા, એ લોકોને હવે તે કોલેજ પૂરી થઈ ગઈ ને તો બધા એને 4 ડીશો આપ્યું છે। તો પાવભાજીની ડીશ આપી 4? હા પાવભાજી ડીશ તો કીધું હવે આગળ મુહૂર્ત કરી જ દઈએ નવી ડીશનું। હા મસ્ત। બધા જૂના વાસણ તો જવા દીધા છે, હા સારા હતા એ કામવાળા માસીને એને આપી દીધા। બાકી બીજા વાસણ બધા ભંગારમાં છે ને આમ થોડીક વજનવાળી છે, આમ આપણે એમ થાય છે છે હારી પણ આપ્યું છે થોડું ખારું એમ। સારું આપ્યું છે એમ। હે રિયા, તમારી કોલેજમાંથી તમને પાવભાજીની ડીશ આપવામાં આવી? 4 ડીશ આપી। 4 ડીશ આપી? વાહ ભાઈ વાહ। 5 જણા છીએ એની 5 મંગળ્યા પછી આ તો નહીં હું એ બધા સાચી વાત છે। અને કશિશ અત્યારે શેકે છે પાવ। કશિશ આટલું બધું તેલ? હા થોડુંક તો તેલ જોવે જ ને ચિંતા। થોડુંક હતું કે જાજુ હતું? ના ના થોડુંક થોડુંક જોજો તે। ના ઉપર નીચે શેકો એટલે સેજ જોવે। अच्छा हाँ हाँ। तो जो भाई हमारे कशिशे पावનો ढगलो કર્યો છે અને હવે पावभाजीના पाव सेकी रही है। सो गाइस हमारी भाजी बन के हो चुकी है रेडी। पाव भी कशिश ने सेक दिए। तो मेरी तो डिश बन के हो चुकी है रेडी। उसके ऊपर रिया ने चीज़ वाला गार्निशिंग भी कर दिया है। रिया को चीज़ वाली पसंद है इसलिए, और मेरे को भी चीज़ वाली, तो रिया ने गार्निशिंग चीज़ का कर दिया है। तो चलो अब हम सब लोग खाना खाने के लिए बैठ जाते हैं। मेरे को बहुत भूख लगी है पर गार्निशिंग हो रहा था इसलिए थोड़ा वेट कर लिया। चलो कोई ना, हम बैठ जाते हैं खाना खाने के लिए। सो गाइस अभी मैं आया था चाय नाश्ता करने के लिए। तो अभी मैंने देखा, देखो गाइस रिया और कशिश क्या कर रहे हैं।
रिया और कशिश अभी वैक्स का काम कर रहे हैं क्या बाहर जाऊँ છે क्या जाऊँ છે કાલે બહાર જવાનું છે ને अच्छा कल तो पर तुम्हारी भाभी जाने वाली तुम तो नहीं जाने वाले तो भी ભાભી મૂકવા જાવું છે કા? ભાભી કો હા हाँ कल जा रही है कशिश उसके मामा के घर वहाँ पर उसने सप्ताह का आयोजन किया इसलिए तो अब ब्लॉग में उसके बिना या घर में उसके बिना मजा नहीं आएगा है ना कशिश હા થોડા દી માટે જાઉં છું એ પાછી એમ નહીં કશિશનું મોઢું કેટલું મોટું થઈ ગયું છે મામાના ઘરે જવું છે મમ્મી પપ્પા હશે હા બધા મળશે એટલે આજ તો બહુ ખુશ છે કાચે બહુ એટલે બહુ જ ખુશ છે રાત તો બહુ હશે પણ યાર હવે હા હા જોઈએ છીએ આપણે કે હવે બ્લોગમાં કે રિયલમાં કઈ રીતે આપણને ક્યારે કેટલા દિવસ પછી મળશે આપણે જોશું ચિંતા ને એવું ન બોલે હું કરીશ જ તે મેસેજ ફોન પણ અમને અચ્છા. નહીં ગમે એનું હું કરું કાચે અમને પણ ગમશે નહીં તારા વગર કશિશ ના ના હું આવી પેલી વેલી વી આવીશ ને હા 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 પાકું तो चलो मैं अभी जाता हूँ फिर से शॉप पर और आप अपना काम कीजिए सो गाइस अभी मैं आया हूँ घर पे और हमारा खाना हो चुका है रेडी पापा भी आ गए थे मेरे से पहले वो खाना खाने के लिए बैठ चुके हैं और रिया क्या कर रही है रिया पोटैटो चिप्स बनाने वाली है तो वो कटिंग कर रही है और कशिश पोटैटो फ्राई कर रही है हाय कशिश આ મારી કશિશની ફેમસ પોટેટો ચિપ્સ છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે જોરદાર અને આમ તો બધા લોકો બનાવતા જ હોય છે ઘરે પણ આ વખતે ઈ કંઈક નવી બનાવે છે ને એટલે એકદમ કડકડી બહુ થાય છે ને હા ગડકડી છે ને ઈ પહેલા બટેટાને કટિંગ કરી આવી રીતના બટેટાને કટિંગ કરીને થોડીક વાર માટે રહેવા દે છે એમાં મીઠું એડ કરીને પછી ડાયરેક્ટ ફ્રાય કરી નાખે છે અને પછી કોઈ મસાલો એડ નથી કરતી પછી જો કે મરચું લીંબુ ઈ એડ કરે બાકી થાય જોરદાર એકદમ કડકડી પપ્પાએ ટેસ્ટ કરી હતી પપ્પા તમને કેવી લાગી મસ્ત હતી મસ્ત માર્કેટમાં મળે ને ઓલી કઈ ફ્રેન્ચ ફ્રાય શું કહેવાય હા ફ્રેન્ચ ફ્રાય હા, એની જેવી. અને મમ્મી કશિશને ઉતરાય ઓછી ને ખવાઈ જાતી છે એવું છે હા. બિચારી ઉતારી આપે ને ત્યાં ખવાઈ જાય મમ્મી પણ હવે બેસી ગયા છે બટેટા છોલવા માટે કેમ કે અત્યારે ડિમાન્ડ વધી ગઈ છે ચિપ્સની બનાવવા વાળી એક છે કટિંગ કરવા વાળી એક છે એટલે મમ્મી પણ એમાં હેલ્પર બની ગયા છે હવે બટેટાની સાલ ઉતારવા માટે વેટિંગમાં બેઠા છે તારા પપ્પા હા અને વેઇટિંગમાં પપ્પા બેઠા છે અને કશિશને ઓર્ડર પર ઓર્ડર છે જો બનીને તૈયાર થઈ ગઈ છે અમારી એકદમ મસ્ત તો પપ્પાને થોડી પહેલા ટેસ્ટ કરાવી હતી હવે પાછી પપ્પા એ કરાવી એને બહુ દાઢે લાગી ગઈ અરે ગરમ થોડી ખવાય તારા પપ્પાને એક ખાધી ને તો દાઢે લાગી ગઈ કે દાઢે લાગી ગઈ ને હા. એકદમ કડકડી છે ને આ તું પણ ચાય બને એટલે જોજે એમાં કડકડ અવાજ આવશે પણ ગરમ તો ખાવાનું મન નથી કરવા દે છે બાજુ જવાના. આવે ને કડકડ બટેટાની કંપનીની જે વેફર ખાતા હોય ને એમાં કેમ અવાજ આવે કડકડ એવો અવાજ આવે છે બાકી ક્રિસ્પી હે ને? થઈ ગઈ એકદમ. crispy એ. તો હવે અમે ફટાફટ જમી લઈએ થોડોક નાસ્તા જેવું છે તો નાસ્તો કરી લે પછી કશિશને હજી વેક્સનો કાર્યક્રમ પત્યો નથી હજી વેક્સનો કાર્યક્રમ થોડોક ચાલશે અને કશિશ કાલે જવાની છે એના મામાના ઘરે તો હવે એનું પેકિંગ કરશે પેકિંગ બધું બાકી છે એટલે આ તો કેટલા વાગશે કાંઈ એનું કોઈ નક્કી જ નથી તો અમે હવે ફટાફટ જમી લઈએ અને અમારું કામ फिनिश करिए हाँ सो गाइस अभी बजे रात के 12 और अभी भी चल रही है कशिश की पैकिंग आप देख रहे हो मम्मी रिया और कशिश तीनों मिल के कर रहे हैं कशिश की पैकिंग तो देखो उसके बैग आ चुकी है उसने ढेर सारा यार बेड पे खड़क दिया है सब सामान सोने की भी जगह नहीं मेरे को नींद भी बहुत आ रही कशिश अब कितना टाइम है બસ ચિંતન ખાલી 10 મિનિટ હવે 10 મિનિટ मम्मी अभी वो बोल रही है 10 मिनट तो क्या लगेगा अब ઈ 10 મિનિટ ક્યારની કહે છે પણ હવે થાય ક્યારે देखो मम्मी थप्पे पे थप्पा लगा रही हो और रिया भी देखो भाभी सा का कपड़ा મારી માટે રિયા બેન દાઈ ગાને કેવી ઊંઘ આવે છે કેવી ઊંઘ આહા. આવે છે કે બિચારી. હવે કાંઈ નહીં ભાભી તમને પહેલા યાદ કરી દઉં ફટાફટ પછી ખબર ન પડે ને ભાભી હવાર સુધી આમને બેઠા રહે सही बात है तो चलो अब ना फटाक से अब करवा दो पैकिंग सो गाइस अभी हम जा रहे हैं भाभी के मामा के वहाँ नहीं भाभी ખાઓ અને આ સપ્તાહ છે એટલે આપણે બધાને જવાનું છે અને એક જો કે second મારે હો. તો રોકાવાનું છે ને તમારે પણ મૂકીને આવવાનું છે हाँ કશિશને મૂકીને આવવાની છે કા? અમને ગમશે નહીં હું તો કહું છું અત્યારે તમે રોકાઈ જાઓ જો તાર પપ્પા શું કરે આટલા દિવસ પછી એકલા થઈ જાય કાર્ય हाँ कोई नहीं भाभी जल्दी जल्दी आ हाँ जाएंगे बाकू बाकू हम्म तो फाइनली गाइस हम निकल गए हैं महानगर जाने के लिए मेरे मामा की यहाँ पे क्या मम्मी હા હો. हाँ ગયા છીએ જો. हाँ रिया बेन યાત્રા છે ને કા हाँ पोथी છે ને એટલે
ગાઈસ તો હવે ત્યાં રોકાવાની છે હમણાં હા 5-7 દિવસ માટે. 7 દિવસ. તો થોડુંક કેવરાવશે પણ ચાલશે, વાંધો નહીં. બરોબર ને મમ્મી? હા ઈ તો ફૂલ કોટામાં છે કા હા એ તો ફૂલ કોટામાં છે. મામાના ઘરે જવાનું એટલે કોને કોટો ન તો હોય. મમ્મી હોય ત્યાં કા એટલે મોજમાં જ હોય ને કા મમ્મી? તો એટલે જ ને હરખ હોય કા હા હા એના મમ્મી આવે છે, એની બેનો પપ્પા આવે છે, પપ્પા આવ્યા છે એના. બધા જ આવે છે. પછી આપણે ઘરે ઘરે આવશો ચિંતન? હા. મમ્મી પપ્પા બધા જ આવશે. બીજી રીતે સમજીએ તો આધી એટલે છે ને જે નથી ને એનું દુઃખ. આ નથી તે નથી, ભગવાન આગળ મોટી લિસ્ટ મૂકી દઈએ હો આપણે. सो गाइस ये वाला ब्लॉग हम यहीं पर ही ख़त्म करते हैं. हमारा ब्लॉग अच्छा लगा तो लाइक करना, शेयर करना, कमेंट करना, जरूर से सब्सक्राइब कर लेना और ऐसे ही हमको सपोर्ट देते रहना. तो कल मिलते हैं नए ब्लॉग के साथ और नए दिन के साथ. गुड नाइट, जय श्री कृष्ण, टेक केयर.